Hello everyone, good afternoon. My name is Anjali Chadhav. I am a student of Kamdar Homeopathic Medical College. I studied in 4th year. This is our model, respiratory system and its disease in Department of Practice of Medicine. Model is guided by Jyoti ma'am. And now Jay will explain about the model. Hello everyone, my name is Jay Pamara and this is our respiratory model in which we show the normal mechanism of respiration and there are some disease of respiratory system. હવે આપણે એક પછી એક ડિઝીઝ ને એક્સપ્લેન કરશું. પહેલા આવશે અસ્થમા. તો અસ્થમા એવી ડિઝીઝ છે, એક ટાઈપની ક્રોનિક ડિઝીઝ છે. એમાં જે આપણું જે રેસ્પિરેટરી જે વે છે લાઈક બ્રોન્ક્યુલ્સ એનું ઇન્ફ્લામેશન થાય ને એમાં મ્યુકસ સિક્રેશન થાય. એ મ્યુકસ સિક્રેશનના કારણે જે આપણું ટ્રેક છે એ કોન્સ્ટ્રિક્ટ થાય ને બ્રીથિંગ પ્રોબ્લેમ થાય. એના કારણે સિમ્પટમ કયા કયા આવે તો વિઝિંગ આવે, દેન કફિંગ, દેન ચેસ્ટ હેવીનેસ એટલે હેવી ફીલિંગ આવે ચેસ્ટમાં ને પછી બ્રેથલેસનેસ શ્વાસ ન લઈ કે. હવે એના બહુ બધા કારણ છે. ઇન્સિડન્ટ્સ કયા કયા છે તો જે ચાઇલ્ડહુડ હોય ચાઇલ્ડહુડમાં આપણે બહુ કોમનલી જોવા મળે ને સ્પેશિયલી ગર્લ્સમાં જ્યારે પુબર્ટી એજમાં હોય ત્યારે એ લોકોમાં બહુ જોવા મળે. નાની ટ્રીટમેન્ટમાં એવું છે કે પહેલા એના કોઝ જોઈએ આપણે, પછી ટ્રીટમેન્ટ તમને એક્સપ્લેન કરું. કોઝમાં એલર્જી હોય કે એલર્જીક ડસ્ટ હોય કે વેધર હોય કે કોલ્ડ હોય કે પછી અમુક એવી વસ્તુ હોય જેનાથી અમુક પર્સન સેન્સિટિવ હોય એના કારણે હાઇપર રિસ્પોન્સ આવે આ ટ્રેકિયામાં, એના કારણે અસ્થમા થાય. હવે એની ટ્રીટમેન્ટ જોયું તો આપણે પહેલા તો એવોઇડ કરવાનું કે એ વસ્તુથી જ્યાં આપણે એલર્જી થાય છે અને જેમના કારણે આપણે અસ્થમા થાય છે. એટલે એ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટમાં આપણે લઈએ છીએ કે એવોઇડ સચ પ્લેસીસ. ને બીજી આપણે મેડિકલ ટ્રીટમેન્ટ જોઈએ તો એમાં બીટા 2 એડ્રીનો રિસેપ્ટર એગોનિસ્ટ એ આપણે યુઝ કરીએ કે સ્ટાર્ટિંગમાં શોર્ટ એક્ટિંગ યુઝ કરવાનો ને પછી લોંગ એક્ટિંગ. એની સાથે આપણે કોર્ટિકોસ્ટેરોઇડ બી યુઝ કરીએ છીએ. થેન્ક યુ. Myself is Dr. Ayusha. Today I am explaining about bronchitis. Bronchitis is an inflammation of the bronchial tract. It's caused by cigarette smoking and viral infection. Cough, sore throat, runny nose, fever with chills, shortness of breath. These are the clinical features of the bronchitis. Investigations are CT scan, chest X-ray and pulmonary functional test. Bronchitis is a self-treated disease. Thank you. I'll explain about pneumonia disease. It is infection of air sac जिसको हम एल्वेलाई बोलते हैं. उसमें पस और फ्लूइड फिल हो जाता है और कॉज्ड बाय बैक्टीरिया, वायरल एंड फंगाई. ये पर्टिकुलरली इन्फेंट्स, चिल्ड्रन और अबव 65 ईयर एज के पीपल में स्प्रेड होता है. कॉज्ड बाय बैक्टीरिया कॉमनली स्ट्रेप्टोकोकस न्यूमोनियाई जो पर्सन टू पर्सन स्प्रेड होता है. स्नीज और कफ जब होता है तो उनके ड्रॉपलेट से स्प्रेड होता है और जब कोई भी सरफेस होती है वो कंटामिनेटेड हो जाती है तो उसके टच में आने से स्प्रेड होता है. और सिम्टम्स उसके कफ जो थिक और येलोइश ग्रीनिश होता है और लॉस ऑफ एपेटाइट, फीवर, चिल्स, डिफिकल्टी इन ब्रीदिंग, वो सब सिम्टम्स जो पर्टिकुलरली डिफाइन करते हैं. न्यूमोनिया में इन्वेस्टिगेशन में एक्सरे, स्पूटम टेस्ट, सीटी स्कैन सब होता है जिसमें एक्सरे डिफरेंशिएट करता है. यहाँ पर अलग अलग डिफरेंशिएट किए गए हैं डिसीज के एक्सरे. હેલો એવરીવન, માય નેમ ઇઝ સેજલ લડિયાવાલા અને આજે આપણે વાત કરવાના છીએ લંગ કેન્સર વિશે. તો તમે જોઈ શકો છો આપણે નોર્મલ લંગ્સ પણ બતાવેલા છે અને લંગ કેન્સર પણ તમે જોઈ શકો છો ફોટોમાં. તો લંગ કેન્સર એવી ડિસીઝ છે જેમાં કાર્સિનોજન એજન્ટ જે હોય છે એ આપણા ડીએનએ સાથે બાઇન્ડ થઈ અને એબનોર્મલ સેલનું ડેવલપમેન્ટ કરે છે. તો તમે જોઈ શકો છો આમાં જે નોર્મલ લંગ્સ બતાવેલા છે અને આ મેટાસ્ટેસિસ થયેલું લંગ્સ બતાવેલા છે અહીંયા. તો લંગ કેન્સર જનરલી એનો કોઝ છે કે સ્મોકિંગ, હેવી સ્મોકિંગ એનો મેઇન કોઝ છે અને બીજું છે કે એક્સપોઝર ટુ ટોક્સિન્સ અને જેનેટિક પણ આવી શકે છે લંગ કેન્સર. હવે વાત કરીએ આના સાઇન એન્ડ સિમ્ટમની તો મેઇન સિમ્ટમ છે કે કફિંગ ક્રોનિક હોય છે, ડ્રાય હોય છે અને વિથ ફ્લેગમ અને બ્લડ પણ કફમાં આવી શકે છે. અને બીજા પણ ઘણા સિમ્ટમ છે જેમ કે વેઇટ લોસ છે, વીકનેસ છે,
અને બીજા પણ ઘણા સિમ્ટમ છે. હવે વાત કરીએ ઇન્વેસ્ટિગેશનની, તો મેઇનલી ઇન્વેસ્ટિગેશન અહીંયા સીટી સ્કેન, MRI, બાયોપ્સી અને બીજી પણ ઘણી બધી ઇન્વેસ્ટિગેશન આમાં આપણે કરાવી શકીએ છીએ. અને હવે વાત કરીએ એની ટ્રીટમેન્ટની, તો મેઇનલી જે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ હોય છે એમાં આપણે અવોઇડ સ્મોકિંગ કરવાનું છે, અને બીજી જે એની મેડિકેટેડ ટ્રીટમેન્ટ હોય એમાં રેડિયોથેરાપી, કિમોથેરાપી એ આપણે કરાવી શકીએ છીએ. આજનો મારો ટોપિક છે COPD. COPDનું ફૂલ ફોર્મ છે ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ. તો આ જે ડિસીઝ છે તેનું મેઇન કોઝ તો એર ફ્લો છે તેનું ઓબ્સ્ટ્રક્શન થઈ જાય, અને એમાં મેઇનલી બે ડિસીઝ જોવા મળે છે, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને એમ્ફિઝિમા. ક્રોનિક બ્રોન્કાઇટિસ છે તો એ છે લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે કે જે મ્યુકસ સિક્રેશનના લીધે થાય છે અને કફના લીધે થાય છે. અને જે એમ્ફિઝિમા છે તો એ કોમ્પ્લેક્સ લંગ ડિસીઝ છે કે જેમાં એલ્વિયોલાઈ છે તે ડેમેજ થાય છે અને જે ગેસ એક્સચેન્જિંગ સરફેસ છે લંગની તે ડેમેજ થાય છે. પછી તેના રિસ્ક ફેક્ટર જોઈએ તો કે એક્સપોઝર ટુ ટોબેકો, પછી પેસિવ સ્મોકિંગ, પછી જેનેટિકલી ડિસઓર્ડર, ઓર બીજું જોઈએ તો કે આલ્ફા 1 ટ્રિપ્સિન એન્ઝાઇમ છે તેનું ડેફિશિયન્સી જોવા મળે. પછી તેના કોમ્પ્લિકેશન જોઈએ તો કે રેસ્પિરેટરી ફેલિયર જોવા મળે, પછી ન્યુમોથોરેક્સ જોવા મળે, રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સી જોવા મળે. પછી એના લેબ ઇન્વેસ્ટિગેશન જોઈએ તો એક્સરે કરી શકીએ, અને પછી આપણે આલ્ફા 1 ટ્રિપ્સિન જે એન્ઝાઇમ છે તેની સ્ક્રીનિંગ પણ કરી શકીએ. પછી તેનું ક્લિનિકલ ફીચર્સ જોઈએ તો તેમાં મેઇનલી 3 પ્રાઇમરી સિમ્પટમ્સ આવે: કફ, સ્પુટમ ઓર જે dyspnea છે તે. Pandya Action, I will describe about tuberculosis. Tuberculosis is an infectious bacterial disease caused by Mycobacterium tuberculosis. It is an airborne disease and mainly affects the lungs and also other organs of the body like brain, kidney and lymph nodes, etc. It is an airborne disease and transmitted through the respiratory droplets and during the coughing and sneezing and also by the saliva. In the tuberculosis, we can see the inflammation in the respiratory tract and the lungs also, and obstruction in the airway. In this model, we can see that there is a normal lungs and there is infrared lungs. Clinical features में आप जोई सके कि chronic cough more than 3 weeks, sputum with blood and sudden weight loss, and many other symptoms also present in the tuberculosis. Diagnostic criteria for the tuberculosis are in the chest X-ray, white colors, patches, appearance, and we also can do CT scan and MRI. And main test for tuberculosis is Montauk test. And in the treatment of tuberculosis, we can give various type of antibiotics. And the kit name is AKT4 kit tablets. इसमें 4 टेबलेट मिक्स आती है जो पेशेंट को दे सकते हैं, और इसको लेने के बाद पेशेंट में कुछ साइड इफेक्ट भी हो सकती है लाइक नोजिया, वोमिटिंग, रेसिस और फीवर लाइक सिम्टम्स भी आ सकते हैं, जिसकी वजह से पेशेंट इस लेना अवॉइड करते हैं. गवर्नमेंट ऑफ इंडिया इसे फ्री कोर्स भी अवेलेबल कर सकती है टीबी पेशेंट के लिए. थैंक यू फॉर द